શ્રી સ્વામિનારાયણ. વહાલા ભક્તો, ભગવાન શ્રી સ્વામિનારાયણના દીક્ષિત નંદ સંતોના જીવન ચરિત્ર પરમહંસ ગાથા ભાગ પહેલો. સદગુરુ શ્રી ધરણીધરાનંદ સ્વામી. ધરણીધરાનંદ સ્વામી એટલે બુદ્ધિવાન અને વિચારવાન વ્યક્તિ. સમજાયું તે તુરંત સમર્પિત થયેલા ઉત્તમ મુક્ષ. સમજી સંશય ટાળી સંપૂર્ણ નિષ્ઠાવાન બનેલા સંત. ધરાની જેમ ધર્મકુંવરને અખંડ ધારી રહેલા પ્રભુના પ્યારા પ્યારા પરમહંસ. તે સમયના લખનૌના દિવાન એટલે વણિક વેણીરામ અને લખનૌના નગર શેઠ એટલે ચંદીલાલ શેઠ. બંને બાળપણથી જ જીગરજાન દોસ્ત હતા. એકબીજાના દિલની વાતો ભેગા થાય ત્યારે દિલ રેડીને કરતા. પરંતુ વેણીરામ વિશ્વાસુ અને ચંદીલાલ વિચારવાન. વેણીરામની શ્રીજી મહારાજે વ્યાપકાનંદ સ્વામીના વચને કરોડ રૂપિયાનો દંડ ભર્યો, તેની રક્ષા કરી હતી. ત્યારથી વેણીરામ બીજી પંચાયત છોડી અખંડ ભજન પરાયણ રહેતા. તે વાત માધવદાસજી સ્વામી કૃત અપ્રસિદ્ધ ગ્રંથ હરિલીલામૃત સાગર તરંગ 73 એના આધારે લખી છે. લખું લખનૌ શહેરમાં રહે વેણી રામ સુજાણ, તેમનો મિત્ર એક રહે શેઠ ચંદીલાલ પ્રમાણ. એકવાર વેણીરામે કહ્યું, શેઠ, હું તમારા હિતની વાત કહું છું. જો તમે આજ ધરતી ઉપર પ્રગટ પ્રમાણ વિચરતા ભગવાન સ્વામિનારાયણનું ભજન કરશો તો તમારો સહજમાં ઉદ્ધાર થઈ જશે હો. ત્યારે ચંદીલાલ શેઠે કહ્યું, વેણીરામ, તમે જે વાત કરો છો તે મારા માયનામાં આવતી નથી. આ હળાહળ કળયુગ, એમાં વળી પ્રગટ ભગવાન કે પ્રગટના સંતો હોય ક્યાંથી? તમે તો હમણાં ભક્ત થયા છો અને હું તો નાનપણથી જ ભક્ત છું. વલ્લભ સંપ્રદાયને અનુસરનાર વૈષ્ણવ હું. અમારા આચાર્ય શ્રી ગોસ્વામીજી મને શ્રી કૃષ્ણ પ્રભુજીનો પરમ ભાગવત ભક્ત માને છે અને લોકોને મનાવે છે. અને એ હકીકત છે કે મેં વર્ષોથી શ્રી કૃષ્ણ ભગવાનને સાચા હૃદયથી સેવ્યા છે, ભજ્યા છે અને આરાધ્યા છે. છતાં પણ ક્યારેક સ્વપ્નમાં પણ મને શ્રી કૃષ્ણના દર્શન કે ઝાંખી થઈ નથી. હા, એક વાત છે, તમને હાલમાં ભગવાન સ્વામિનારાયણનો જે પરચો મળ્યો છે એ તો ખરેખર સત્ય ઘટના હોય તો એ ન ભૂતો ન ભવિષ્ય એના જેવી અકલ્પનીય આશ્ચર્યકારી ઘટના કહેવાય. માટે આપ મને આપના આ અનુભવની વાત વિસ્તારથી કયો લ્યો, જેથી મને તેની સચ્ચાઈમાં કોઈ સંદેહ ન રહે. વેણીરામ કહે, ચંદીલાલ શેઠ, મારી પહેલાંની વાત જુદી હતી, પરંતુ જ્યારથી મને આ પરચો થયો છે ત્યારથી મારું માનસિક કલેવર આખું બદલાઈ ગયું છે. હવે હું પહેલાં જેવો દિવાન વેણીરામ વણિક નથી રહ્યો. હવે હું મારી આ વાત માંડીને કરું છું એમાં જરાય અસત્ય નથી. પરમ સત્ય છે અને પરમ સત્ય જ વાત હું કહીશ એમ કહેતા વાતની શરૂઆત કરે છે સહજાનંદ સ્વામી મહારાજની.